જય ખાખી બાપુ. તો આજે અમે આવી ગયા ખાખી બાપુએ દર્શન કરવા, કારણ કે અમે પહેલાં અમારા મઢે ગયા હતા ને મઢે દર્શન કરીને પછી અમે આવી ગયા ખાખી બાપુના દર્શન કરવા. તો જો ભાઈ અહીંયા અમારે તો કારણ કે ખાખી બાપુનું ધામ નજીક પડે એટલે અમારે તો આવવાનું જ હોય, અને તમે પણ બધા ખાખી બાપુના દર્શન કરી લો. તો જય ખાખી બાપુ. તો જો ખાખી બાપુના ખોળામાં મિની બેન સૂતા છે, આરામ કરે છે. કોને કોને મિની બેન દેખાય છે એ જરાક કોમેન્ટ કરજો. જો નીંદરમાં બહુ છે, જાગતા નથી, કારણ કે ખાખી બાપુના ખોળામાં કોને નીંદર ન આવે. ને આ બધી જૂની વસ્તુ છે ખાખી બાપુની, પહેલાંની વસ્તુ બધી. જો પહેલાંની જૂની નોટું છે. પછી આ ખોડિયારમાં છે, તો ભલું કરજો ખોડિયારમાં. તો અમારે કાર્તિકભાઈને ખોડિયારમાંના નામનો સાઇનલો કરી દઉં ને ત્યાં અમારે આવે છે કરણભાઈ, કે હું તો બાકી રહી ગયો, તો પણ અમારા કરણભાઈને જો મેં સાઇનલો કરી દીધો છે. મેં પણ સાઇનલો કરી નાખ્યો છે માતાજીના નામનો. ત્યાં સાઇનલો કરીને પછી અમે આવી ગયા અહીંયા ખાખી બાપુએ દર્શન કરવા. તો જુઓ આ તો બહુ મસ્ત મંદિર છે ખાખી બાપુનું, નાનકડું એવું પણ બહુ મસ્ત છે. તો પછી અમે ના દર્શન કરીને આવી ગયા ખાખી બાપુના ધૂણે. તો જો અહીંયા ખાખી બાપુના ધૂણે પણ માથું નમાવીને દર્શન કર્યા છે અમે, ને તમે પણ બધા દર્શન કરો. જય ખાખી બાપુ. ને પછી નાથી અમે આવી ગયા અહીંયા જય ખાખી બાપુ લખેલું છે, તો ના પણ ફોટા પડાવીને પછી આવી ગયા સમાધિ મંદિરે. તો પણ નાએ પણ દર્શન કરી લીધા છે. તો ભલું કરજો ખાખી બાપુ. તો કોણ કોણ સથરા આવેલું છે એ જરાક કોમેન્ટ કરજો. નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો જય ખાખી.